નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. રખડતા ઢોર પકડવામાં એએમસી નિર્દય કામગીરી કરી રહી છે. સીએનસીડી વિભાગની કામગીરીનો એક વિડીયો વાયરલ થયો, જેમાં ગાડીમાં જગ્યા ન હોવા છતાં ગાયો ભરવામાં આવી. એએમસીને કામગીરીને લઈને પશુ પ્રેમીઓમાં ભારે રોષ છે, કારણ કે એ રીતે ખીચોખીચ પશુઓને ભરવામાં આવ્યા હતા કે અન્ય પશુઓને નુકસાન થાય, ઈજાઓ થાય. રખડતા ઢોરને પકડવા માટે આ એએમસી દ્વારા નિર્દય કામગીરી કરવામાં આવી રહી છે. સીએનસીડી વિભાગ દ્વારા આ નિર્દય કામગીરીનો એક વિડીયો આવ્યો છે, જેમાં પશુઓને ઘેટા બકરાની જેમ ગાડીમાં ભરવામાં આવ્યા હતા. કારણ કે આપ જોઈ રહ્યા છો કે જે ગૌ માતા છે તેમની સાથે આ પ્રકારનું વર્તન. તમામ પશુઓ ઊભી સ્થિતિમાં છે, એટલે 1 થી 2 પશુ એવા છે કે જે ત્યાં સૂતેલી સ્થિતિમાં છે ને એમની ઉપર બીજા પશુઓ પગ પણ મૂકી રહ્યા છે. એક ગાડીમાં જે એકની ઉપર એક ગાયો ભરવામાં આવી હતી. પશુ માલિકો અને ગૌ પ્રેમીઓમાં અત્યારે રોષ ફાટી નીકળ્યો છે. સીએનસીડી વિભાગના હેડ નરેશભાઈ રાજપૂત અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. નરેશભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. નરેશભાઈ, સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં. મારો અવાજ આવી રહ્યો છે? હા બરાબર. નરેશભાઈ, જગ્યાનો અભાવ હતો એ સમજીએ કે ગાડી આપ ઓછી લઈને ગયા છો, પણ એનો મતલબ એ નહીં કે પશુઓ સાથે આ પ્રકારનું નિર્દય વર્તન કરવામાં આવે. આ જગ્યા ઉપર 2 ટીમો અને ટ્રેક્ટર ટ્રેલર્સની સુવિધા મૂકવામાં આવેલી હતી, અને ભર્યા પછી જે જગ્યાએથી ગાયો પકડવામાં આવી ત્યાં તરત જ પાછળ બીજા ટ્રેલરમાં એકમાંથી બીજામાંનું શિફ્ટિંગ પણ કરી અને કેટલ પોન્ડમાં લાવવામાં આવેલી છે. અને કેટલ પોન્ડમાં બધા જ પશુઓ સલામત છે. એનું ચેકિંગ પણ કરવામાં આવેલું છે. ચકાસણી દરમિયાન બધા પશુઓ બરાબર છે. બરાબર છે, સલામત છે, નથી પહોંચી ઈજા, સારી વાત છે. પણ આ રીતે ભરવાની જરૂર શું હતી? ડ્રાઈવ દરમિયાન એ જગ્યાએથી 2 ટ્રેલર ઓલરેડી લાગેલા હતા, અને એમાંથી આ પશુઓ એક જ ટ્રેલરમાં એક સાથે જયારે ચડી જતા પછી તરત જ એનું બીજા ટ્રેલરમાં શિફ્ટિંગ પણ કરવામાં આવેલું છે. પરંતુ અહીંયા એક ગાય કે 2 ગાય સૂતેલી છે, એકનું મોઢું બહાર છે, બીજી ગાયો એના પર પગ મૂકી રહી છે. માણસ હોય તો ચીસો પાડે કે બૂમો પાડે પોતાને દુખતું હોય તો. આ મૂંગા પશુઓ છે એટલા માટે સીએનસીડી વિભાગે ધ્યાન ના રાખ્યું. એની સાથે ને સાથે બીજું ટ્રેલર પણ ત્યાં. આપ બીજા ટ્રેલરની વાત ના કરશો નરેશભાઈ. આ ટ્રેલરમાં શા માટે ગૌને, જેને લોકો માતા કહે છે, એ રીતે ભરવામાં આવી? ભરીને તરત જ પછી એને બીજા ટ્રેલરમાં શિફ્ટિંગ તરત જ કરેલું છે. પણ ભરી જ કેમ? બીજા ટ્રેલરમાં ભરવાની જ્યારે ખબર હતી કે બીજું ટ્રેલર છે, એની વ્યવસ્થા છે, તો એકમાં જ કેમ ભરવી? આપે આ વિડીયો કદાચ જોયો હશે તો એમાં આપ જોશો કે 2 થી 3 ગાયો એવી છે કે જે નીચે પડી ગઈ છે અને એના પર બીજી ગાયો પગ મૂકી રહી છે. એનું તુરંત જ બીજા ટ્રેલરમાં શિફ્ટિંગ પણ કરાવી નાખવામાં આવેલું છે. એટલે આપની ટીમથી ભૂલ થઈ છે એ આપ માનો છો? આપની ટીમથી આ પ્રકારની ભૂલ થઈ છે, આપ સ્વીકારો છો? ગાયો ભરવા માટે 2 ટ્રેલરની સુવિધા પણ ત્યાં અમે આપેલી હતી, તો પછી એકમાં કેમ ભરી? શિફ્ટિંગ પણ કરવામાં આવેલું છે. ઠીક છે, કદાચ આપ જવાબથી ભાગી રહ્યા છો, પણ ભૂલ સ્વીકારી રહ્યા છો કે નહીં? 2 ટ્રેલરની સુવિધા અમે ટોટલ આપેલી હતી અને તરત જ આનું શિફ્ટિંગ પણ અમે કરાવી નાખેલું છે. મેમ બિલકુલ આભાર સંદેશ ન્યૂઝ સાથે જોડાવા બદલ. સૌથી મોટી વાત એ કે ભૂલ કરી છે, ભૂલ સ્વીકારવા તૈયાર નથી. બીજી વસ્તુ એ કે જ્યારે એમ પૂછવામાં આવ્યું કે મૂંગા પશુઓનો અવાજ નથી આવતો, બૂમો નથી પાડતા, પોતાને તકલીફ થઈ તેના માટે આવું કર્યું, એ જવાબ આપવાનો પણ ટાળ્યો છે. અત્યારે અમારી સાથે નાગજીભાઈ દેસાઈ, જે પશુપાલક આગેવાન છે, પશુપાલક છે અને આગેવાન છે, તે જોડાઈ ગયા છે. નાગજીભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. નાગજીભાઈ, ગૌ માતાની આવી હાલત, તેમ છતાં આવી હાલત કરી, નિર્દયતાથી વર્તન કર્યું, તેમ છતાં સીએનસીડી વિભાગના હેડ પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર નથી. આપની શું પ્રતિક્રિયા છે? તમે પણ જોયું હશે, સંદેશના માધ્યમથી દર્શકોએ પણ જોયું હશે કે ભૂતકાળમાં પણ અનેક ગાયોના મૃત્યુ ઢોર ડબ્બામાં, કોર્પોરેશનના ડબ્બામાં થયા હતા, ભૂખના કારણે, ભીડના કારણે. અને ભરચક આજે દાખલા તરીકે આમાં જઈને ક્યાં થઈએ, ત્યાં જઈને અઠવાડિયામાં મરી જશે. એમ કે કોઈ વસ્તુ તમે ઘણી સારી વાત કરી કે પશુ બોલી નથી શકતું, અને જેને આપણે ગાય માતાનો દરજ્જો આપ્યો, ગાય માતા કહીએ છીએ, આજે એની આવી હાલત હોય અને થોડી બોલી શકવાનું છે. તમે બહુ સારી વાત કરી, પણ તમારી વાત સ્વીકારવા, સંદેશ હોય, કોઈ પ્રતિક ચેનલની વાત ન સ્વીકારીને, પોતાની ભૂલ ન સ્વીકારીને, ગાયોનું જે થવું હોય ત્યાં, મૂંગા પશુનું જે થવું હોય ત્યાં અમને કોઈ ફરક પડતો નથી. આજે અમદાવાદમાં 96 ગાયોની ઉચાપત થઈ હતી, એની તપાસ હજુ પણ ચાલુ છે.
છન્નું ગાયો ગાયબ થઈ જાય છે. આજે અઢળક ટેન્કરમાં ગાયો ભરીને ઈજાઓ થાય છે. એ ગાયો અઠવાડિયા 10 દિવસમાં મૃત્યુ પામે છે અને એનું સર્ટિફિકેટ મૂકી દે છે કે બીમાર હતી. આ એક જવતું જગતું પાપ છે. હું તો એવું માનું છું કે અલગ રીતે વાત કરવા માંગુ છું કે જેને માં કહીએ છીએ આપણે, એ માને મારી નાખીને એનું પાપ ન સ્વીકારવું એનાથી મોટી ગંભીર કઈ ઘટના હોઈ શકે. બિલકુલ. આભાર નાગજીભાઈ, સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ.